નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FY BCom સેમેસ્ટર 2માં એલિમેન્ટ્સ ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ સબ્જેક્ટમાં ઓલ ફૂલ ફોર્મ્સ વિશે ચર્ચા કરીશું. ઉધના કોલેજ વતી આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપણે સેમેસ્ટર 2ની અંદર જે ચેપ્ટર 2 છે પેમેન્ટ સિસ્ટમ, તેની અંદર કેટલાક ફૂલ ફોર્મ આપેલા છે તે ફૂલ ફોર્મ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જેમાં NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે આ જે ફૂલ ફોર્મ છે તે તમને પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે. તો આ ખૂબ જ અગત્યના છે, જેથી જે પણ અગત્યના ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ છે તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ત્યાર પછી IMPS કે જેમાં તાત્કાલિક પેમેન્ટ સર્વિસ, ઇમિજિએટલી પેમેન્ટ સર્વિસ જેને તાત્કાલિક પણ કહેવાય છે. NUUP એટલે કે નેશનલ યુનિફાઈડ USSD પ્લેટફોર્મ. NACH કે જેમાં નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ. AEPS આધાર સક્ષમ ચૂકવણી સેવા. ત્યારબાદ છે AEPS કે જેમાં આધાર સક્ષમ ચૂકવણી સિસ્ટમ, આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ. CTS એટલે કે ચેક ટ્રંકેશન સિસ્ટમ. NFS એટલે કે નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ. RTGS અને NIFT એ જે ધોરણ 11 અને 12ના તમે અભ્યાસ કરી જ ગયા છો તે મુજબ RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એન્ડ NIFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને બેંક જે છે આ દરેક સુવિધાઓ આપને આપે છે, અને બેન્કિંગ અંગેના વ્યવહારો કરવામાં પણ આ બધી જ જે પણ સુવિધાઓ છે તે સુવિધાઓ ખૂબ જ ઝડપથી અને ગણતરીના કલાકોમાં જે છે આપની ટ્રાન્ઝેક્શનને જે છે તે સરળ બનાવે છે, અને જે જોખમ છે તે ઘટાડે છે, અને સમય શક્તિને પણ બચાવે છે. નેક્સ્ટ આપણે જોઈએ PSS એટલે કે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ. GPS એટલે કે ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમ, કે જે વૈશ્વિક સ્તરે પેમેન્ટની સર્વિસ સિસ્ટમ જે છે એક વૈશ્વિક પેમેન્ટની સિસ્ટમ છે કે જે દરેક બેંકોના વ્યવહારો દ્વારા, દરેક બેંકો જે છે તે ગ્રાહકોના વ્યવહારોને વૈશ્વિક સ્તરે જે છે તેની જરૂરિયાતને પૂરી કરે છે, સેવા આપે છે. SWIFT આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફૂલ ફોર્મ, કે જે ઘણી બધી વખત યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયેલો છે. સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. ત્યાર પછી છે EFTS એટલે કે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ. ACH એટલે કે ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ. DPS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ. POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ. એમાંના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તરીકે હું ગણાવી શકું તેવા જે છે NPCI, IMPS, NUUP, NACH, AEPS, RTGS, NIFT, PSS, SWIFT, પછી છે EFTS અને બીજું છે DPSS. આ સ્લાઇડમાં આટલા ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ છે. નેક્સ્ટ આપણે જોઈએ PPIS એટલે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. UPI આ ખૂબ જ જાણીતો શબ્દ છે, કે ઘણી વખત યુઝર્સ જે છે ગૂગલ પે, પેટીએમ છે, ત્યાર પછી ફોનપે છે, તો UPIનો ઉપયોગ ઘણા બધા લોકો કરે છે. રૂપે જે છે તે એક ચૂકવણીનું એક સાધન છે જેના દ્વારા પેમેન્ટ એટલે કે ચૂકવણીની સેવા ઉપલબ્ધ થાય છે. IBA એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન. DFS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ. HNI એટલે કે હાર્ડ નેટવર્ક ઇન્ડિવિઝ્યુઅલ. ATM ખૂબ જ જાણીતું ફૂલ ફોર્મ છે, ઓટોમેટેડ ટેલર મશીન. ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ. CMS નેશનલ કોમન મોબિલિટી કાર્ડ. IFMS એટલે કે ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. OTP ઇઝ અ વન ટાઈમ પાસવર્ડ. MMID એટલે કે મોબાઈલ મની આઈડેન્ટિફાયર. IFSC કોડ, કે જે આપણા બેંકની પાસબુકમાં આપને જોવા મળે છે. IFSC કોડ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કાર્ડ. GSM એટલે કે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન.
ECS એટલે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, IIN એટલે કે ઇન્સ્ટિટ્યુટ આઇડેન્ટિફિકેશન નંબર, UIDAI યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, UIDAI કે જે એક આધાર કાર્ડ જે છે તેના યુનિક આઇડેન્ટિફિકેશન નંબર તરીકે આપણે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, API એટલે કે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, PPS એટલે કે પોઝિટિવ પે સિસ્ટમ, IDRBI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી. ત્યાર પછી આ સ્લાઇડમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય તેવા ફૂલ ફોર્મ છે. એક UPI, ત્યારબાદ છે ATM, નેક્સ્ટ છે OTP, IFSC કોડ, ત્યાર પછી છે API. આ જેટલા પણ આ સ્લાઇડમાં ઇમ્પોર્ટન્ટ છે UPI, ત્યારબાદ છે ATM, પછી છે OTP, IFSC કોડ, પછી છે API. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ અને લાસ્ટ સ્લાઇડ છે જેમાં CDM એટલે કે કેશ ડિપોઝિટ મશીન, ICCW જો કે ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ ઉપાડ કે જેમાં ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રો, QR એટલે કે ક્વિક રિસ્પોન્સ. આ ખૂબ જ જાણીતું છે કે જે બધા જ યુઝર્સ જે છે બેન્કિંગના ગ્રાહકો જે છે તે આ સેવાનો ઉપયોગ QR દ્વારા કરતા હોય છે પેમેન્ટની ચૂકવણી માટે. ત્યારબાદ છે DIBI એટલે કે ડાયરેક્ટ બેન્કિંગ ટ્રાન્સફર, SFMS એટલે કે સ્ટ્રક્ચર ફાઇનાન્શિયલ મેસેજિંગ સર્વિસ, DVD એટલે કે ડિલિવર સર્વિસ ચૂકવણી, અને PVP એટલે કે પેમેન્ટ વર્સિસ પેમેન્ટ. સો આ સ્લાઇડમાં ઇમ્પોર્ટન્ટ જે ફૂલ ફોર્મ છે તે આ મુજબ છે. એક છે CDM, ત્યારબાદ છે QR, નેક્સ્ટ છે CCIL. આ જ સ્લાઇડમાં ઇમ્પોર્ટન્ટ છે. આપણે 3 સ્લાઇડમાં દરેક ફૂલ ફોર્મની વિગતવાર ચર્ચા કરી છે અને તેને સમજ્યા પણ છે. સો આઈ હોપ this video is very helpful in your exam, and you share with your friends, like, share and subscribe this channel. Thank you very much all of you.